પણ એને છે ને રાઈસના દાણા પર ખબર પેલું નામ લખે છે, હા તે એવું લખાવડાયું. તો આ હોશિયારે શું કર્યું ખબર કે મારી ફોઈનું લખો, મારી નણંદનું લખો, મોટી મામીની દીકરી જે હમણાં પરણાઈ છે ને એનું લખો, એવું બધું કરીને કેટલા 4-5 નામ ભેગા કરેલા. એ તો હવે બધાને ખરાબ ના લાગે એટલે. એટલે પણ એક જ ચોખા પર આટલા બધા લખાવડાવાય હું તો એની ટેલેન્ટ ચેક કરતી હતી. એમ. અને ત્યાં સુધી પણ ઠીક, હા, છેલ્લે એને જે કર્યું છે ને મોટો તાઇફો, એમાં મારે દોડાદોડ થઈ ગઈ. શું થયું શું એક્ઝેક્ટલી? એટલે પેલો ફુગ્ગા નહીં આવતા, પેલા બંદૂકથી પેલા ફુગ્ગા ફોડે, હા તો આણે કંઈક આમ કંઈક એક આંખે આમ બધું જોયું ને કે એવો ધડાકો કર્યો, પેલા ફુગ્ગાવાળાની આંખ ફોડી નાખી. શું વાત કરો છો? હવે જે પેલી નળી હતી ને, નળી પેલા બંદૂકની, એ આડી હતી. આડી એટલે હાવ આડી નથી, પેલો તો બહાર ઉભેલો દુકાનની ત્યાં ફોડી આવી તું આંખેની. શાંતિથી પાણી પીતો તો બોલ માણસ, એમાં ધડાકો કર્યો અને એટલી ભીડ જમા થઈ ગઈ ને મન તો માર્યો યાર. અને ઓહો, ફોરેનરો મારી ગયા. અને આણે પાછું મને બચાવવા માટે બીજો ધડાકો કર્યો ઢીચકલિંગના હવામાં, અને કે ઇસકો છોડ દો છોડ. એમાં પોલીસ આવેલા, છોડ્યા કાઢ નાખ્યા મારા.